આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આજથી 29 મે દરમિયાન ઓછામાં ઓછા 100 બાળક સાથે સમગ્ર રાજ્યમાં 200 જેટલા સ્થળો પર 7 થી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પ યોજવાનું આયોજન કર્યું છે, જેનો હેતુ નાનપણથી જ બાળકોમાં આહારમાં સુધારો, દિનચર્યામાં સુધારો તેમજ યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવો છે। આજથી શરૂ થયેલા આ યોગ સમર કેમ્પમાં 20,000થી વધુ બાળકોએ ભાગ લીધો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 200 પૈકી પશ્ચિમ કચ્છમાં 5 સ્થળે સમરયોગ શિબિરનું આયોજન કરાયું છે, જે મુજબ ભુજમાં પ્રમુખ સ્વામીનગર વીડી હાઈસ્કૂલ અને ઉમેદનગર પ્રાથમિક શાળા નંબર 10, મુન્દ્રા ખાતે રોટરી હોલ અને નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં સમાજવાડી ખાતે આ શિબિર યોજાઈ રહી છે। અમદાવાદ હવાઈ મથક પરથી ગુજરાત એટીએસે 4 આતંકવાદી ઝડપી પાડ્યા છે। હવાઈ મથક પરથી મૂળ શ્રીલંકન એવા આઈએસઆઈએસના 4 આતંકવાદીની ધરપકડ કરાઈ છે। બાતમીના આધારે આ 4 શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે। આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે, ત્યારે ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રને ત્રિસ્તરીય સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે। વિધાનસભા બેઠકવાર હાથ ધરાનારી મતગણતરીનો પ્રારંભ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે થશે। વહીવટીતંત્ર દ્વારા સંબંધિત કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સવારે 8 વાગ્યાથી મતગણતરીના વિધિવત પ્રારંભ પૂર્વે આનુષંગિક વહીવટી કામગીરી સવારે 5 વાગ્યાથી શરૂ કરી દેવાશે। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું કે જે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સીલ છે, તેની બહાર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો રાઉન્ડ ધ ક્લોક તૈનાત રખાયા છે। બીજા સ્તરમાં આર્મ્ડ પોલીસ દળના જવાનો તો મતગણતરી કેન્દ્રની બહાર સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાનો મોરચો સંભાળવામાં આવી રહ્યો છે। એક વિધાનસભા મતક્ષેત્ર દીઠ 14 ટેબલ ગોઠવી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે। 7 વિધાનસભા બેઠક ઉપરાંત 8મો હોલ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી માટે રખાશે। પોસ્ટલ બેલેટના મતોની ગણતરી 10 ટેબલ પર કરવામાં આવશે। રાજ્યના વન વિભાગ દ્વારા આવતીકાલથી ગુડખર વસ્તી ગણતરીની શરૂઆત કરાશે। કચ્છના નાના અને મોટા રણમાં ગુડખર અસ્તિત્વ ધરાવે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને મોરબી, મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં ફેલાયેલા છે। આવતીકાલથી હાથ ધરાનારી ગુડખર વસ્તી ગણતરી અંગે આકાશવાણી ભુજ સાથે વાત કરતા ગુડખર અભયારણ્ય ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક ધવલ ગઢવીએ આ પ્રમાણે જણાવ્યું હતું। વન વિભાગ દ્વારા આગામી 21 અને 22મી મે 2024ના રોજ 10મી ગુડખર વસ્તી અંદાજ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના 9 શહેરો આસપાસના વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે। આ ગણતરી દરમિયાન કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ તથા આસપાસના અભયારણ્ય સિવાયના રેવન્યુ વિસ્તાર, અભયારણ્ય સિવાયના જંગલ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવે છે। આ ગણતરીમાં ગુડખર ઉપરાંત વરુ, ચિંકારા, કાળિયાર, નીલગાય, શિયાળ, લોમડી વગેરે વન્ય પ્રાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ ગણતરી દર 5 વર્ષે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। છેલ્લે વર્ષ 2020માં 9મી ગુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં ગુડખરની વસ્તીનો અંદાજ 6082 થવા પામેલ છે। ગુજરાત રાજ્યના વન વિભાગના અલગ અલગ વિભાગોના 18 જેટલા ઝોનલ ઓફિસર, 77 જેટલા સબ ઝોનલ ઓફિસર, 3 રિજનલ ઓફિસર, ઉપરી અધિકારીઓ ઉપરાંત કુલ 372 જેટલા ગાર્ડ ફોરેસ્ટર મિત્રો, આ ઉપરાંત એમના મદદ માટે 372 જેટલા મદદનીશો અને એનજીઓ, વોલન્ટિયર વગેરે મળી આશરે 1500 જેટલા માનવ સ્ત્રોતનો અહીંયા સહયોગ લેવામાં આવશે। જિલ્લાવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપનો સામનો કરી રહ્યા છે। 2 દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી જતા જનજીવન પર વ્યાપક અસર પડી છે। ગરમીની તીવ્રતા વધવા સાથે જિલ્લામાં હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। જિલ્લામાં લૂ લાગવાના દૈનિક 100થી વધુ કેસ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગરમીના તીવ્ર મોજાની સ્થિતિને ધ્યાને લઈ તમામ આરોગ્ય કેન્દ્રોમાં ઓઆરએસ પાવડર સાથે અન્ય જરૂરી દવા નો સ્ટોક જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્રકુમાર ફુલમાલીએ વિગતો આપતા જણાવ્યું હતું કે હજુ જિલ્લામાં હીટ સ્ટ્રોકને લઈ કોઈ ગંભીર પ્રકારની સ્થિતિ સર્જાઈ નથી, ત્યારે સરકારી દવાખાનામાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।